હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી શ્યામ. ભગત મુઠિયાનું શાક તો તમે લોકોએ ખાધું હશે, પણ એ જ ભગત મુઠિયાનું શાક આજે હું તમને નવી રીતે બતાવું. ચાલો તો ભગત મુઠિયાનું શાક બનાવીએ. પલાળેલી ચણાની દાળને પછી મિક્સરમાં વાટી લેવાનું. ત્યાર પછી તેની અંદર આવી રીતે એનું થિકનેસ રાખવાની. ત્યાર પછી એમાં ઝીણો સમારેલો કાંદો, લીલો મસાલો, મીઠું, હળદર, ગરમ મસાલો, લાલ મરચાંની ભૂકી, ધાણા જીરું, આમ બધા મસાલા નાખીને ત્યાર પછી એને બરાબર મિક્સ કરી લેવાનું. આદું લસણ પણ નાખવાનું અને પછી આ રીતે મિક્સ કરી લેવાનું. ત્યાર પછી એના આવા ગોલ ગોલ બોલ્સ વાળીને સાઈડ પર મૂકી દેવાના. ત્યાર પછી કુકરમાં ઓઇલ નાખી તેમાં આખા મસાલા નાખી દેવાના. ત્યાર પછી એમાં કાંદો અને ટામેટું સોતરી દેવાનું, જેમ આપણે કાંદા બટાકાનું શાક બનાવીએ ને એ રીતે. પછી એમાં બધા મસાલા નાખી દેવાના, આદુ લસણ, ધાણા જીરું, લાલ મરચાંની ભૂકી અને હળદર બધું જ નાખીને ત્યાર પછી એમાં બટાકા નાખીને 3 વિસલ વગાડી દેવાની. ત્યાર પછી બધું શાક એક મોટી પેનીમાં ખાલી કરીને એમાં જે આપણે ચણાની દાળના બોલ્સ વાળેલા હતા ને એ 1 બાય 1 મૂકી દેવાના. પછી એને ઢાંકણ ઢાંકીને થોડી વાર થવા દેવાનું અને થોડી વાર એને જોતા રહેવાનું અને હલાવતા રહેવાનું. ત્યાર પછી આ રીતે એમાં મરચાંની ભૂકી અને આખા મરચાંનો વઘાર કરી દેવાનો. આ રીતે તમારું કાચા ભગત મુઠિયાનું શાક રેડી થઈ જશે. એક વખત તમે પણ ટ્રાય કરજો અને મને ફોલો કરજો અને કોમેન્ટ કરજો કે આ સબ્જી કેવી બની.